हेलो फ्रेंड, जय माताजी, जय द्वारकाधीश। तो केम छो बधा मजामां ज हशो ने हुंए पण मजामां ज छुं। अर्जुन भाई अमारो नहीं आव्यो का? तमे शुं करो छो भाई? ममरा पालती खाई लीधा? ममरा खाई लीधा? એવું છે તે એકલું એકલું ખાધું કા? એવું છે મમરા પાર્ટી. અહીંયા અર્જુનભાઈ ને રમાડે છે કા? અર્જુનભાઈ અમારો રમે છે. હું કરું છું રોટલા. આવી રીતે રમાડાય. ભાઈ તને મારે છે? મારે છે મોટો ભાઈ. મોટો ભાઈ મારે છે. મારતો નહીં તું અર્જુન ને. અર્જુન તે નાઈ લીધું હે? તો અમારે 2-3 દિવસથી પવન બહુ છે, કપડાય નથી રહેતા. તો ઘરનું બધું કામકાજ મસ્ત મજાનું કરી લીધું છે ને જમવામાં આપણે બનાવ્યા છે બે જ રોટલા છે ને અહીંયા મગનો શાક બને છે. હજી ઉકળવા દઈશું એને. છાશ બનાવી નાખીએ. જલ્દી કર હવે. હાલ હમણાં પપ્પા આવી જશે જમવા. 12 વાગી ગયા. હા જલ્દી કાઢ. શું થાય છે તને? શું થાય છે? હા લાવ. જલ્દી લાવ હવે, મોડું થાય છે. પપ્પા આવી જશે. આજે તું કેમ સ્કૂલે નથી ગયો? આવી ગયા તમે જમવા? એવું છે તો હાલો જમી લ્યો. જમવાનું મેં તૈયાર જ રાખ્યું છે. તો જમવામાં આપણે છે રોટલા અને માખણવાળી છાશ અને શાક. તો હાલો આપણે જમી લઈએ. તો જોઈ લ્યો ફ્રેન્ડ, 2 ભાઈ બપોરે જમી અને સૂઈ ગયા હતા. તો જોઈ લ્યો અર્જુન કેમ સૂતો છે કરણને પકડીને. તો અર્જુનભાઈ તો અમારો ઉઠી ગયો. કરણભાઈ હજી સૂતા છે અને અર્જુનભાઈ રમે છે. અને અહીંયા મેં આજે કાઢ્યું છે કબાટ. તો આજે કરવી છે કબાટની સફાઈ, કારણ કે ઉંદર બહુ થઈ ગયા છે ઘરમાં. તો કાઢવા પડશે, નકર કેટલા બધા કપડાં તોડી પણ નાખ્યા છે. તો આપણે કબાટની કરવી છે સફાઈ. તો ઘણો બધો નુકસાન કરી નાખ્યો છે અને હજી આપણે થોડાક દી સફાઈ ન કરીએ તો વધારે નુકસાન કરી નાખીએ. એટલા માટે તો આપણે જલ્દીથી સફાઈ કરી નાખીએ. તો ફ્રેન્ડ જોઈ લ્યો, અમારો અર્જુનભાઈ રમે છે અને કરણભાઈ અમારા અત્યારે સૂતા છે. અને મેં આજે કર્યો છે કબાટ ખાલી. તો જોઈ લ્યો આ બાજુ એક ખુરશી ઉપર રાખી છે બધી મારી. ઉંદેડા માટે કેક તો મંગાવી જ લીધી છે. તો આપણે છે ને પેલા ઘરની સફાઈ થઈ જાય પછી આપણે ઉંદેડાને આપણે બર્થડે બનાવી દઈશું. ઉંદેડાની કેક ખવડાવીને ઉંદેડાનો બર્થડે બનાવી નાખશું. કા બનાવી નાખશું ને ઉંદેડાનો બર્થડે? શું કરીએ ફ્રેન્ડ, કેક ખવડાવવી પડશે. ઉંદેડાને બર્થડે બનાવવું પડશે, નકર તો એ અમારા આખા ઘરને બધાને બધી વસ્તુ કાપી નાખશે. તું ક્યાં જાય છે હે? આને જોઈ લ્યો ફ્રેન્ડ, કામ કરવા જવું છે. પડીશ નહીં આમ નીચે તું પડીશ નહીં. ક્યાં વગાડવા જાય છે? અહીંયા છેટ હે? અહીંયા છેટ વગાડવા આવવું છે તારે? નથી તારે આગળ રમકડા બીજા? અહીંયા છેટ વગાડવા આવવું છે. લ્યો અમારા અર્જુનભાઈના આખા દિવસ એવો જ કામ. જોઈ લ્યો ક્યાં વગાડે છે. પડી જઈશ તું.
કરો છો બાપ દીકરો બધાય ત્રણે ત્રણ? તું જો છાટામાં પલળીને આવ્યો છે ભાઈને ન અર્જુનભાઈ ને અમારા ને મોઢામાં ખંજવાળ આવે છે ને ભાઈ, એને દાંત આવે છે. ક્યાં બતાવ તો, દાંત બતાવ તો દીકુ, દાંત બતાવ. એને દાંત આવે છે. ટાટા કહી દે, ટાટા. તમે શું કરો છો? માવો ખાવ છો? ઓલો જોઈ લ્યો વરસાદ આવે છે ને વરસાદમાં પલળે છે. ત્યાં જોઈ લ્યો મેં કેમ રાખ્યું હતું ને આ કરણભાઈએ કેવી હાલત કરી નાખી. ગોઠવવાનું છે, કબાટ તો ફેરવી નાખ્યું, આ બાજુ પડ્યો તો આ સાઈડ. હવે જોઈ તો આપણે અર્જુનને રમાડતા રમાડતા કબાટ ગોઠવવામાં 2 કલાક લાગી, ત્યારે આપણો કબાટ ગોઠવાનો છે. જય માતાજી, જય દ્વારકાધીશ. તો ત્યાર પછી આ છે રવિવારના દિવસનો વિડીયો. શનિવાર અને રવિવાર 2 દિવસનો વિડીયો છે આ ભેગો. તો આ રવિવારની આપણે કરવી હતી ઘરની સફાઈ. કાલે કબાટ તો ગોઠવી લીધો હતો, તો આજે વાસણ ધોઈ નાખીએ. તો જેટલું પણ થાય એટલું ધીમે ધીમે કરીએ, કારણ કે અર્જુનને પણ દાંત આવે છે, તો તબિયત થોડીક સારી નથી એટલા માટે. તો એને ઝાડા બહુ થઈ ગયા છે, ઝાડા છે, થોડું થોડું તાવ પણ છે. એટલે તો કરણના પપ્પાને કીધું, મેં કીધું આ બધા વાસણ ઉતારી દો ને, મારાથી પહોંચાતું નથી. તો વાસણ ઉતારી દઈએ તો હું ધોઈ નાખું ફટાફટ ને પાછા રાખી દઈએ આપણે. તો વિડીયો આગળ જોતા રહેજો. અમારા ઘરમાં આવું કામકાજ ચાલુ છે. હા બોલો. રહી જશે, રાખો તો ખરી. આવું કામકાજ ચાલુ છે. શું કરો છો? એવું છે, એવું છે. એ તો હું પહોંચતી નથી એટલે તમે કામ કરો છો, નકર તમે કરો. અહીંયા મારાથી પહોંચાતું નથી એટલે. અહીંયા અર્જુનભાઈ પણ અમારો કામ કરે છે. હું વાસણ લૂછતી હતી તો અમારા અર્જુનભાઈ કે હું લૂછી દઉં. તો ત્યાર પછી આજે હતો રવિવાર, તો આજે છે મારો ઉપવાસ. તો વ્યારાનો ટાઈમ થઈ ગયું છે, તો હાલો આપણે જમી લઈએ, કારણ કે મેં સવારનું નથી જમ્યું, ઉપવાસ હતો એટલે. તો બટેકાનું શાક છે રસાવાળું, અને રોટલા છે, અને મોરા ભાત છે, અને છાશ છે. ને કરણભાઈ અમારો રમે છે, ને અર્જુનભાઈને અમારાને રાતે પણ નાહવું જોઈએ,